અત્યારે અત્યારે વાગ્યા 2 અને ફૂલ નીંદરમાં હે મામોન. અત્યારે ઉઠાડ્યો હમણાં 2 વાગે ઉઠાડ્યો હમણાં 2 વાગ્યાનો ઉજાગરો છે ભાઈ. અટાણે ઉઠાડ્યો મામાને અને આને તો હાવ હાવ જોતા કરી હાવ આનો પ્રેમ તો જો પણ ઓહો હો આતા દીકરાનો ઉભરાઈ ગયો હો. દીકરાને જો ઘડિયા લઈ દીધી હવે ફટાકિયા હાંજે લઈ દેવા આજે ફોડવાના હે ને કાર નો મામી ઉઠાતો તો ઉઠો 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 ઉઠો. મમ્મી ટી શર્ટ નો કલર મારો ફેવરેટ છે. જો આ ટી શર્ટ નો કલર મારો મસ્તી નો હે. હે કાળો અમે અમારી રીતે લીધો. હું ના સકી જીગ્યું અહીંયા બાજુમાં તો છે એટલે હું કન્ફ્યુઝ જ થાઉં કારણ કે કોઈ દી એને મને મારી પસંદનું રૂબરૂ નથી લેવા દીધું. પછી જોઈ તારો વાત કહેવાય ભાઈ. હે એવું રૂબરૂ નથી લેવા દીધું. આજે હું ગઈ ને મને ખુદ એમ જ થાય કે આપણે હું લેવું કોક માણસને આ સબૂત વર્ષથી આમ ના માલે બાપા અમારી જિંદગીમાં સબૂત વર્ષમાં એક કપાળે ઈ જ આવે. ભાઈ જો મારી દીકરીને જે જોતું હોય ને એ લઈ દેવાનું. તારે એમ ન કહ્યું કે તમને આ નથી ગમતું. આવા પીરાન પોતે પેલા ઈ કેને હારા નાખે જોજે આ પીરા રેવા પીરાન પીરાઈ હારા નાખે છે. આગળ જોજે હે આપણે પહેરીએ તો વતર આ ખરાબ લાગે મામી. નામી પહેર્યું આ પીરું ટી શર્ટ પહેર્યું મને કોમેન્ટ કરજો કેવું લાગે ઈ. હે મામા હમણાં ઉઠ્યો એમની તમે મામી આ રૂગડા અને ફાકી ખાઈએ હવે ચા પાણી પીએ ને એની બહાર જાવ તમે ફરવા જાવ બરાબર. તો હવે આપણે ટી શર્ટ પહેર્યું તો ગમે કેવું લાગે ઈ કીધું. સારું લાગે મામી. સારું લાગે બધું બધા જો તારી ચોઈસ અલગ હોય તારી ચોઈસ અલગ હોય મારી અલગ હોય આની અલગ હોય તાર મામાની અલગ હોય ને આવું કેળ્યું છે ને એની ચોઈસ બધાની અલગ અલગ હોય ભાઈ. મારો દીકરો કે મારે ઘડિયાળ લેવી હતા. મેં કીધું હાલો લઈ લઈએ. જો અમે લઈ દી ઘડિયાળ દેખાડ. ઈ ને ઈ ચોઈસ ઈ કોઈની અલગ હોય તો તમે બહાર ફરવા જાવ કે તમારે ગમે ઈ કપડાં પહેરો ને કારણ કે ઈ રીતના રહ્યો ને તમે ફરવા જાવ કે ન્યા ડ્રેસ પહેરતા હોય તો અહીંયા ડ્રેસ પહેરો તો ઈ એને પ્રોબ્લેમ મને તો પહેરાયો છે એટલે આવા ચપ્પા જેવા પહેરાયો એની પેન્ટ શર્ટ તો હારા નો લાગે ઈ બોલજો બધાય હું તો પબ્લિક બહુ કહે ને તો લખું ભાઈ લખું તો લખું જ છે. હસ્તીની મસ્તી ન હોય હોય મામી. હસ્તીની મસ્તી હોય. હસ્તી તો હસ્તી જ હોય સમજી લ્યો. હસ્તી હોય ને મસ્તી કરી જોજે. મસ્તી કરી જોજે. હસ્તીની મસ્તી હોય મામી. હે મસ્તી પેલો જોજે ભાઈ. અમારે જો મિત્રો અમે ખાલી તમે ખોટું ન લગાતા મસ્તી કરીએ મજે મસ્તી મસ્તી મજા મજે મસ્તી બરોબર. જો ભાઈ અમારી દીકરી કે ઈ તમે ખોટું ન લગાડતા હો તમે. પાર્ટી એન્જોય 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 એન્જોય. હા અને મોજ કરીએ ખાલી મજા કરીએ. શાંતિથી બેઠા થોડીક નીંદર બાકી છે હજી હમણાં હુઈ જાવું છે. મામી મોબાઈલ નું કોલ અમારી દીકરી દીકરાને જે લેવું તે લઈ દીધું. દીકરીને જે લેવું હોય લઈ દે. હું તમે કઈ ટેન્શન ના લેતા. બોલ દે. ના ના તારે જે લેવું હોય બોલ. ના ના લઈ જ દેવું તને અમારે. આ હોય લેંગા લેંગા લીધા ના ના હવે દિવાળીનું લઈ જાઉં મારી દીકરીને. બેન રુદ્રએ કરી ને બેન રુદ્રએ મે આઈથી ને ખરીદી કરીને આઈને પહેરી લીધા આ કપડા અહીંયા. અમારી દીકરીને જે લેવું હોય એ લઈ દેવું અમે. અરે અરે કોઈ તારે હું લેવું હોય સા ના ના કઈક તો લઈ જાઉં તને. દિવાળીની ગિફ્ટ તો દેવી મને પડે. ફટાકિયા લેવાના એટલે દીકરીને ફટાકિયા લઈ જાઓ. મને ફટાકિયા બધાને આપણે બોલવાના એ ભાઈ હા. અને જો આ અમારી હોટલ છે હવાના અમે જ બધું મેનેજમેન્ટ કરીએ. હોટલમાં હોટલ વાળા મૂકીને વયા ગયા
અમે હોટલના ધણીને તો ઓળખતા કેલા હા અમે જો અમે કોઈ પણ ક્યાંય કંઈ છે નહીં, બધાય અમે એકલા રખડીએ અને કોઈ પણ કોઈ આવતું નથી, કોઈ પૂછતું નથી. અમને બધા પૂછે કે ભાઈ રૂમ જોઈએ અમારે. એટલે તો હમણાં રૂમ આપી દીધો. હા ઓલાને ફોન કરીને, હા. હોટલ વાળાને ફોન કરીને, એક મહારાષ્ટ્રના આવ્યા હતા એને ફોન આપી દીધો. મેં કીધું ફોન રૂમ આપી દીધો. નીંદરમાં છે હજી. નીંદરમાં છું હું. નાસ્તા થોડીક વાર ગયું, થોડાક લેંઘા ટી શર્ટ લઈ અમે જમવાનું લેવા ગયા. અને આ લોકો જમવાનું લેવા ગયા હતા. ગુજરાતી થાળી, પણ આપણા ગુજરાત જેવી ગુજરાતી થાળી ના મળે એટલે અમે વિચાર્યું કે કેટલું ઠેકાણે અમે બહુ રખડ્યા. રખડીને થાય કા. હવે છે ને અહીંથી જે સ્પાઈસી મળે ને થોડું થોડું એ બધું ખાઈ લેવું, કારણ કે બહુ પેટ ભરીને હવે ન ખવાય. કે હવે આપણે એવું લાગે ને તો કાંઈ નહીં ખાવાનું, પરોઠા ને દહીં ગમે ત્યાં હા બસ ખાઈ ઈ જ ખાઈ લેવા. એટલે થોડુંક આ તેલ ને ઈ ભાગ ઓછો આવે ને તો 4-5 દી રોકાઈએ તો બીમાર કઈ સ્વાદ જ નતો મામી, કઈ સ્વાદ જ નતો હતો. સ્વાદ નતો. 200 રૂપિયાની થાળી હતી પણ કઈ સ્વાદ નતો. એટલે હવે જોઈએ છેલ્લે ભગવાનની મરજી હા. કેવું નસીબમાં ખાવાનું છે. ખાવાનું પછી બહુ નહીં વિચારવાનું. આપણે વિચાર્યું કે આટલું બધું જો લાડવાન બાડવાન જો અહીંયા ઢગલા પડ્યા છે, બધું ખોખુના રાજસી ભૂખ લાગે એ ખાતા જાય. હજી આ હોટલ છે એટલે કઈ ગોઠવું નથી એકદમ. બાકી તો બી તળેલા ખાઈ લેવું ને વેટકી હા ઈ તો પેટ ભરાય. લાડવા હે. લાડવા છે ડબરામાં, ગાંઠિયા ને શક્કરપારા ને સેવડો ને બધું લીધું છે. પણ આમ સ્વાદ નતો ખાવામાં. ખાવાનું આપણા જેવું ગુજરાતીનો તડકો એ લોકો ન મારે, આપણા જેવો વઘાર ન કરે, આપણા જેવી રોટલી મારા તો અને હવે આપણે સુઈ જઈએ. પછી વાત હા પછી બપોર પછી ઉઠી. મેળા પાછળ 12 ને 23 થાય. કેટલી થઈ 12 ને 23. હે? 2 ને 23. મામો હોય ને ફૂલ નીંદરમાં હે અત્યારે, અને હાવ રુદ્રની બેયની હાવ આજે જળ હાલે અત્યારે. બરાબર. આજે રાતે તો મામે હુવા નથી દીધા, વટાણે કામ કે મારું રામ જાણે. એના ફોન ચાલુ જ હતા. મામી તમે ખીચકાણા હતા થોડાક. આજે ફોન ના બસ પ્લેન મોડ ઉપર કરી નાખો. જો આપણે કમેન્ટ એ કાઢીશ કે પ્લેન મોડ ઉપર કરી નાખો ને તો કમેન્ટ આવી કે પ્લેન મોડ તો ખબર જ ના પડે. થોડીક વાર આરામ કરીએ ને કાલે મહાકાલે આજ તો આરામ કરવાનું છે. આજે હોયા જ નથી, કારણ કે એટલી ઘડી લાઈનમાં ન ઉભા અહીંયા. 3 કલાક 4 કલાક મહાકાલેશ્વર ને લાઈનમાં દર્શન કરવા માટે ઊભું પડશે. અત્યારે હોયા નથી. કાલે સવારે નીકળી અને જાય. કાલે દિવાળી છે એટલે બધા સવારે સોમવારે છે. કાળી 14 થી બધાને શુભકામના. આગળ વિડીયોમાં મળ્યા. મસ્ત કાલે સોમવાર છે અને કાલે દર્શન કરશું. ભોળાનાથના મસ્ત સારા સારા. પણ મને જોશના મેડમ હોય તો જ હું બોલી શકું, નકર ન પછી જી. સીતારામ બધાયને આવી ગયા હર્ષદમાન મંદિરે દર્શન કરવા. હરસિદ્ધિમાના મંદિરે દર્શન કરવા અત્યારે આરતી કરવી છે. અહીંયા આરતી જ જોયા છે. સાંજની 6 વાગે જે આરતી થાય ને 6 વાગે જો ત્યાં દીવા પ્રગટાવાય. દેખાડજો આમ ઝૂમ કરીને ઓલા ભાઈ દીવા કરે છે. બહાર જઈએ ને એટલે બધી વસ્તુના ડબલ ભાવ. ખરીદી બહુ કરાય નહીં. આશા કે અત્યારે મારે નથી આવું, થાકી ગઈ છું ને. મંદિરની અંદર 2 કલાક ઉભા એમ છે નહીં. થોડીક વાર રહું તો તમે મંદિરે દર્શન કરી આવો. આજે મારે કાલ પછી આજે આવીશ ને થાકેલી બહુ, એને કાલની થાક લાગ્યો છે.
આમ કરવાનું ને ઘડિયાળ મામે શું લઈ દીધું હે ક્યાં શું લઈ દીધું ઘડિયાળ ક્યાં તો હવાના વિડીયો બતાવ્યું મારે લઈ દીધું. બતાવી દીધું? હા હાલો તો હવે આગળના વિડીયોમાં બનાવી દીધો. હવે હર્ષદમાંના દર્શન કરીએ અને આગળ જોતા રહીજો ને કેવા વિડીયો લાગે એ કોમેન્ટ કરતા રહીજો. જય માતાજી, જય હર્ષદજીમાં.